વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં એક સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની અંદર છેલ્લું ચેપ્ટર જે આપણે બાકી હતું એની સંપૂર્ણ માહિતી માટે રિવિઝન એક વખત. તો આજે આપણે છેલ્લું ચેપ્ટર જે છે વિકલન, એનું આપણે એક રિવિઝન કરી દઈએ. સાથે સાથે બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી અને ભૂતકાળમાં પ્રીવિયસ યરમાં પૂછાયેલા પ્રશ્નો અને દાખલા વિભાગ વાઇઝ એની પણ આપણે અહીંયા ચર્ચા કરીએ. તો મિત્રો જુઓ, વિકલન ચેપ્ટર જે છે એમાંથી કેટલા ગુણનું પૂછાય છે? તો 12 ગુણનું પૂછાય છે. એ 12 ગુણનું કેવી રીતે પૂછાય છે તો બ્લુપ્રિન્ટ જોઈ લો. વિભાગ એની અંદર 19મો અને 20મો છેલ્લા બે વિકલ્પો હશે એ વિકલનના હશે. વિભાગ બીમાં 30 નંબરનો જે છેલ્લો પ્રશ્ન હશે બીનો એ વિકલનનો હશે. વિભાગ સી ની અંદર 39મો જે પ્રશ્ન હશે એ વિકલનનો હશે. વિભાગ ડીમાં 51મો અને વિભાગ ઈની અંદર 55મો. તો મિત્રો આ જે છે એ તમારે પરીક્ષામાં આ જ પ્રશ્ન નંબર વિકલન ચેપ્ટરના હશે. તો 12 ગુણનું કઈ રીતે પૂછાય છે? બે વિકલ્પો, એક પ્રશ્ન, 3 ગુણ થયા. 2 ગુણનો એક દાખલો, 3 ને 2 5, 5 ને 3 ગુણનો એક દાખલો, 5 ને 3 8, 8 અને 4 ગુણનો એક દાખલો, 8 ને 4 12. તો 12 ગુણનું આ તમારે વિકલન ચેપ્ટરમાંથી પૂછાય છે. હવે મિત્રો જુઓ, પ્રકરણ 5 વિકલન એ આંકડાશાસ્ત્રનું સૌથી પાવરફુલ અને વ્યવહારુ પ્રકરણ છે અહીંયા. અને તમે આગળ ચેપ્ટર જોઈ ગયા લક્ષ, તો લક્ષ ઉપરથી અહીંયા વિકલન તરફ જઈએ. આપણે વિધેયમાં થતા ફેરફારો દર શોધતા શીખીશું. આપણે વિધેયમાં થતા ફેરફારોના દર શોધતા શીખીશું. સૌથી પહેલા વિકલનની વ્યાખ્યાની મદદથી, જે તમે લક્ષ જોયા ને આગળ, તો લક્ષની મદદથી તો વિકલનની વ્યાખ્યા જોઈએ. પરીક્ષામાં ઘણીવાર આવું પૂછાય છે, વ્યાખ્યાની મદદથી વિકલિત શોધો. વ્યાખ્યાની મદદથી વિકલિત શોધો તેમ પૂછાય છે. તેના માટેનું સૂત્ર જોઈ લો મિત્રો. આ સૂત્ર જુઓ, f' x બરાબર લિમિટ h ટેન્ડ ટુ 0 ઉપર f કૌંસમાં x વત્તા h માઇનસ fx ભાગ્યા h. આ જુઓ મિત્રો, સંકેત. જો વિધેય y હોય તો તેને વિકલિત કઈ રીતે કહીએ છીએ? dy અપોન dx અથવા f'(x). પ્રથમ વિકલન છે આ મિત્રો. વિકલનના પાયાના પ્રમાણિત સ્વરૂપો, બેઝિક રૂલ્સ કયા છે? આ સૂત્રો તમને સીધા દાખલા ગણવામાં મદદરૂપ થશે. ધ્યાન રાખો કેવી રીતે. અચર પદનું વિધેય એટલે કે y બરાબર k હોય તો dy અપોન dx કેટલા થઈ જશે? 0. અચર પદ માત્ર 5 લખેલા હોય, 25 લખેલા હોય તો ત્યાં કિંમત કેટલી આવશે? 0 આવશે. ઘાતનો નિયમ તમને આગળ સમજાયું લક્ષના ચેપ્ટરમાં કે ઘાતનો નિયમ કયો હોય તો ઘાત ગુણાકારમાં આવે અને એક ઘાત ઓછી થશે. જુઓ આગળ સમજાયું હતું ને, આવું હોય એની n ઘાત તો n ઘાત ગુણાકારમાં આવે અને એની એક ઘાત ઓછી થશે. માન લો કે 2x ની 3 ઘાત હોય તો 3 ગુણાકારમાં આવી ગયા અને 2x ની 3 માઇનસ 1 એટલે 3 ગુણ્યા 2x ની 2 ઘાત અને 3 દુ 6x ની 2 ઘાત. જો આ તમને સમજાવવા માટે, ઘાત ગુણાકારમાં આવશે અને માથેથી એક ઘાત ઓછી થશે. જો અહીંયા લખ્યું છે x ની 5 ઘાત તો 5 ગુણાકારમાં આવી ગયા અને 5 માઇનસ 1 ઘાત થઈ એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. પછી છે x નું વિકલન, dy upon dx હંમેશા x થશે. ખાલી x આપેલો હોય તો આને એક ઘાત કહેવાય એટલે ગુણાકારમાં આવી ગયા અને એકમાંથી એક જાય એટલે 0. તો ખાલી x લખેલો હશે તો x ની કિંમત કેટલી આવશે? 1. લોગ વિધેય, લોગ x લખ્યો હોય તો એનો મતલબ થાય 1 upon x. આ યાદ રાખજો. ઘાતાકીય વિધેય એની x ઘાત તો એની x ઘાત પોતે જ રહે છે. આ યાદ રાખવા જેવું છે મિત્રો, પોતે જ રહેશે. અચળ છે, પોતે જ રહેશે. હવે એના નિયમો જુઓ.
વિકલનના કાર્ય નિયમો, રૂલ ઓફ ઓપરેશન્સ, જ્યારે બે વિધેયો સાથે હોય ત્યારની વાત છે. એટલે સરવાળો બાદબાકી. આગળ આપણે જોઈ ગયા ને લિમિટ x ટેન્ડ ટુ x, એમાં આપણે જોઈ ગયા fx ને gx લીધું હતું. l અને m સંકેત આપ્યો હતો. l વત્તા m, l માઇનસ m, ગુણાકારમાં l ગુણ્યા m, ભાગાકારમાં l ભાગ્યા m. તો અહીંયા જુઓ, દરેક પદનું અલગ અલગ વિકલન કરવું. દરેક પદનું આ યુ નો આ યુ અને આ વી બે અલગ અલગ આપ્યા હોય, જો સરવાળો કયો હોય તો સરવાળો કરવાનો અને બાદબાકી કઈ હોય તો બાદબાકી. હવે માની લો કે યુ બરાબર 3x² માઇનસ 5x કયું હોય અને વી બરાબર 6x વત્તા 4 કયું હોય, તો શું થશે મિત્રો? તો અહીંયા આપણે ડીયુ અપોન ડીએક્સ જુઓ, ડીયુ અપોન ડીએક્સ બરાબર ઘાત ગુણાકારમાં આવી જાય તો 3 ગુણ્યા 2 6 અને માથેથી એક ઘાત ઓછી થઈ જાય એટલે 2 ની માંથી એક ઘાત જતા કેટલા વધ્યા? 1. અહીંયા 5 એકા 5, તો તમારો જવાબ આવ્યો 6x માઇનસ 5. અહીંયા પ્રથમ વિકલન વી ઉપરથી 6 એકા 6 અને આ ખાલી કિંમત લખી હોય તો એ 0 થઈ જશે એટલે 6 જવાબ આવશે. તો અહીંયા તમારે 6x માઇનસ 5 વત્તા વત્તાકાર છે એટલે 6, તો 6x વત્તા 1 જવાબ આવશે. અને જો બાદબાકી હોય, યુ અને બાદબાકી હોય તો -5 અને -6 એટલે -11 જવાબ આવે. તો આવી રીતે પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન, એટલે આજે લખ્યું છે કે દરેક પદનું અલગ અલગ વિકલન શોધવું. યુનું અલગ શોધવું, વીનું અલગ શોધવું. આગળ ગુણાકારનો નિયમ. તો ગુણાકારમાં મિત્રો તમને ખબર છે ને કે ગુણાકારમાં સરવાળો થાય ને ભાગાકારમાં બાદબાકી થાય. તો જુઓ મિત્રો, આ ગુણાકારમાં સરવાળો થશે પણ અહીંયા ગુણાકાર થશે. આ શું છે? ગુણાકાર. કેવી રીતે? ગુણાકારમાં પહેલો યુ આવશે અને પછી ડીવી અપોન ડીએક્સ, જેમ આ કર્યું ને ડીવી અપોન ડીએક્સ, અને મૂળ કિંમત, આ મૂળ કિંમત યુની કિંમત અને આ વિકલનની કિંમત 6, આ બંનેનો ગુણાકાર થાય. જુઓ કોનો કોનો ગુણાકાર થશે? આ યુ બરાબર આ કિંમત લેવાની, વી બરાબર ડીવી અપોન ડીએક્સ એટલે આ કિંમત લેવાની. જુઓ પછી વત્તા અહીંયા વી, વી એટલે આ કિંમત લેવાની મૂળ કિંમત, ડીયુ અપોન ડીએક્સ એટલે ડીયુ અપોન ડીએક્સ આ કિંમત લેવાની. જુઓ એ બંનેનો ગુણાકાર થશે. અહીંયા આ ગુણાકારનો નિયમ, ગુણાકારમાં સરવાળો થાય. જો લખ્યું છે કે પહેલું પદ યુ એમને એમ ગુણ્યા બીજું પદનું વિકલન, બીજા પદનું વિકલન આ રહ્યું, આ બીજા પદનું વિકલન, વી એટલે બીજું પદ, યુ એટલે પ્રથમ પદ, પછી વત્તા ગુણાકારમાં શું થાય? સરવાળો. બીજું પદ વી એટલે વી આ રહ્યું, એમને એમ લખો, ગુણ્યા પહેલા પદનું વિકલન, તો પહેલા પદનું વિકલન રહ્યું. એવી રીતે ગણાશે. શાંતિથી સમજો, ખબર ના પડે તો ફરીથી જોજો. હવે ભાગાકારનો નિયમ જુઓ. યુ ભાગ્યા વી જ્યારે આવી રીતે લખ્યું હોય 5x² માઇનસ 4x ભાગ્યા 36x વત્તા 1, તો આનો મતલબ ઉપરવાળું યુ નીચેવાળું વી. ઉપરવાળાને યુ બરાબર 5x² માઇનસ 4x એટલે ડીયુ અપોન ડીએક્સ બરાબર 5 દુ 10x માઇનસ 4 બરાબર 36x વત્તા 1 ડીવી અપોન ડીએક્સ બરાબર 36. પેલા 0 થઈ જશે તો આ જવાબ આવ્યો. તો ભાગાકારમાં શું થશે મિત્રો? બાદબાકી. જોઈ લો. હવે વી એટલે આ રહ્યું તમારું મૂળ, આ વી અને ડીયુ અપોન ડીએક્સ આ રહ્યું, એ બંનેનો ગુણાકાર થશે. કોનો કોનો ગુણાકાર થશે ખબર પડી ને?
હવે યુ, તો યુ આ રહ્યા તમારું ઉપરનું પદ યુ ગુણ્યા ડીવી અપોન ડીએક્સ આ રહ્યા. જુઓ એ બંનેનો ગુણાકાર થશે અને ભાગાકારમાં શું થશે? બાદ બાકી. અને વી નો સ્ક્વેર, આનું કશું કરવા નહીં. આ જે કિંમત છે એ કિંમત બેઠી લખી દેવાની. ભાગાકારમાં ક્યાંય એવો પાડવા નથી. વી નો સ્ક્વેર કરી મૂકી દેવાની કિંમત. જોઈ લો મિત્રો, અહીંયા સમજાવ્યું છે. છેદ વી એમને એમ લખો. પહેલા છેદ વી એમને એમ લખો. અંશનું વિકલન કરો, મતલબ યુ નું વિકલન કરો. પછી અંશ યુ એમને એમ લખો. અંશ યુ એમને એમ લખો ગુણ્યા છેદનું વિકલન કરો એટલે વી નું વિકલન કરો. વી નું આખાના છેદમાં એટલે છેદના આખાના છેદમાં છેદનો વર્ગ કરો એટલે વી નો વર્ગ કરો. આ 36x વત્તા 1 કૌંસ બાર સ્ક્વેર એમને એમ રવા દો. હવે જોઈએ આગળ સાંકળનો નિયમ. જ્યારે વિધેયની અંદર વિધેય હોય, વિધેયની અંદર પણ વિધેય હોય, આ રહ્યું જુઓ, તો આ શું કહેવાશે? યુ ની 5 ઘાત. એટલે યુ બરાબર કેટલા થયા? 2x વત્તા 3. એટલે પછી તમારે ડીયુ અપોન ડીએક્સ કરવાના. 2 જવાબ આવે. અને અહીંયા ડીવાય અપોન આ વાય કહેવાશે. તો શું થશે? 5 ગુણાકારમાં આવશે અને યુની કેટલી ઘાત થશે? 4 ઘાત. તો જુઓ આ સાંકળનો નિયમ. તો આ રીતે થશે. પહેલા આખા કૌંસની ઘાતનું વિકલન કરવું. આખા કૌંસની ઘાતનું વિકલન કરવું. પછી કૌંસની અંદરના પદનું વિકલન કરીને શોધવું. જુઓ પહેલા આખા પદનું અને પછી કૌંસની અંદરનું અલગ અલગ વિકલન કર્યું. તો મિત્રો એ સાંકળનો નિયમ હતો. મિત્રો હવે દ્વિતીય વિકલન શું છે? તો પ્રથમ વિકલનનું પણ વિકલન સમજાવું. અહીંયા એક કિંમત લખીને સમજાવું. માની લો અહીંયા 36x ની 4 ઘાત વત્તા 20x સ્ક્વેર માઇનસ 5x વત્તા 3 આ રીતે છે. આ y બરાબર આપેલા છે. પ્રથમ વિકલન ડીવાય અપોન ડીએક્સ. 36 ગુણ્યા 4 કરો તો કેટલા થશે? 36 ગુણ્યા 4 144. x ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત વત્તા 20 દુ 40x 5 એકા 5 અને 0 આવી ગયા. આ પ્રથમ વિકલન થયું. હવે બીજું વિકલન, તો અહીંયા ગુણાકાર કરવો પડશે. બીજું વિકલન ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. 144 ગુણ્યા 3 કરો. કેટલા આવે છે? 4 તારી 12, 4 તારી 12 અને 1 13 અને 3 એકા 3 14. એટલે અહીંયા 432 આવે છે. 144 ગુણ્યા 3 કરો 432 આવે છે. અને x ની 2 ઘાત વત્તા 40 એકા 40 અને પેલા 0 થઈ જશે. ખ્યાલ આવી ગયો? આ દ્વિતીય વિકલન થયું. આ મૂળ કિંમત પ્રથમ વિકલન અને આ દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલનમાં ક્રોસમાં સ્ક્વેર આવે છે, ધ્યાન રાખજો. તો હવે જુઓ, તમે એફડેક્સ મૂકો. જો અહીંયા એફએક્સ હોય તો આને શું કહેવાશે? એફડેશ એક્સ. અને આને શું કહેવાશે? ડબલ ડેક્સ એક્સ. એફએક્સ નું ફરીથી વિકલન કરો તો તેને દ્વિતીય વિકલન કહેવાય. દ્વિતીય વિકલનને આ રીતે કહેવાશે અથવા ડબલ ડેક્સ કહેવાશે. જુઓ ક્રોસમાં કર્યો છે, આ ધ્યાન રાખજો. આનો ઉપયોગ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધવા માટે. ધ્યાન આપો. મહત્તમ આવક નફો હંમેશા મહત્તમ કરવો હોય તો આ ઋણ, અને ખર્ચ હંમેશા ન્યૂનતમ કરવો હોય તો ધન. મહત્તમ ઋણ, ન્યૂનતમ ધન. આ યાદ રાખજો. વિકલનના ઉપયોગો. વિકલનના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? આંકડાશાસ્ત્રમાં આ વિભાગ સૌથી મહત્વનો છે. સીમાંત આવક, સીમાંત આવક મતલબ કુલ આવક, રેવન્યુ. સીમાંત આવક શબ્દ લખેલું હોય એટલે તમારે રેવન્યુ આર વાપરવાનો, ડીઆર પણ ડીએક્સ કરવાનું. સીમાંત ખર્ચ લખ્યો હોય દાખલાની રકમમાં, ખર્ચને ડીસી પણ ડીએક્સ કહેવાય, સી કહેવાશે. મહત્તમ નફાનું કહ્યું હોય તો નફાને પાઈ કહેવાય. જુઓ ધ્યાન રાખજો, નફાનું મહત્તમીકરણ કહ્યું હોય તો પાઈ. તો પાઈ અહીંયા ડીએક્સ એટલે પાઈ બરાબર શું થશે? અહીંયા જુઓ, પાઈ બરાબર આર માઇનસ સી અને પછી ડી પાઈ અપોન ડીએક્સ અને ડી સ્ક્વેર પાઈ
अपॉन dx સ્ક્વેર દ્વિતીય વિકલન. ખ્યાલ આવ્યો મિત્રો? પાઈ આવકમાંથી ખર્ચ બાદ થશે. પરીક્ષા લક્ષી હાઇલાઇટ થોડીક વચમાં જોઈ લો. ન્યૂનતમ ખર્ચ જુઓ, પ્રથમ વિકલન ન્યૂનતમ ખર્ચમાં ધન કહ્યું હતું, મહત્તમ નફો ત્યાં ઋણ કહ્યું હતું આગળ હમણાં. તો જુઓ, આમાં લેસ દેન, આમાં ગ્રેટર દેન, આમાં લેસ દેન. માંગની મૂલ્ય સાપેક્ષતા ઈટા કહેવાય. આને શું કહેવાય? ઈટા. પરીક્ષામાં અથવા ઘણા મિત્રોને ખબર નથી હોતી કે આને શું કહેવાય. મિત્રો આને ઈટા કહેવાય. માઇનસ પી અપોન એક્સ, પીની કિંમત આપી હોય એક્સ, ડીએક્સ અપોન ડીપી સૂત્રથી માપી શકાય છે. પ્રો ટ્રિપ્સ, જ્યારે છેદમાં એક્સ હોય, દાખલા તરીકે 1 અપોન એક્સ, ત્યારે તેને અંશમાં લઈ જવા માટે ઘાત કેટલી થઈ જાય? -1. અહીંયા જુઓ 1 અપોન એક્સ સ્ક્વેર હોય તો આનો મતલબ શું થઈ જશે? ઘાત ઉપર જતી રહે અને છેદમાંથી એક્સ સ્ક્વેર. ચલો, 5x નીચે x ની 3 ઘાત છે તો આનો મતલબ શું થશે? 5x ની 1 માંથી 3 ગયેલ -2 ઘાત. આ યાદ રાખવાનું. અંશમાંથી છેદમાં લઈ જઈએ, છેદમાંથી અંશમાં લઈ જાય તો ધ્યાન રાખવાનું. અથવા આવી રીતે હોય 5x ની 5 ઘાત નીચે x ની 3 ઘાત, તો 5x ની 5 માંથી 3 ગયા -2 આવ્યા. જોઈ લો, ભાગાકારમાં ઘાતાંકની બાદબાકી થાય. વ્યાખ્યાની મદદથી વિકલિત દાખલો. વ્યાખ્યાની મદદથી વિકલિત સ્ટેપ બાય સ્ટેપ આખો એક દાખલો ઘણી બતાવ્યો છે. જુઓ, વ્યાખ્યાની મદદથી આગળ જે વાત કરી હતી ને કે fx બરાબર x સ્ક્વેર આપ્યો છે, તો પહેલું સ્ટેપ વિધિ લખો, fx બરાબર x સ્ક્વેર. બીજું સ્ટેપ આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં શું છે? સૂત્ર લિમિટ h ટેન્ડ ટુ 0 x વત્તા h. તો x ની જગ્યાએ જ્યાં x છે x ની સાથે આપણે શું રાખ્યું? x વત્તા h. તો અહીંયા પણ x ની સાથે શું રાખીશું? x વત્તા h. આના અવયવ પાડો. પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 2xh વત્તા અંતિમ પદનો વર્ગ h નો વર્ગ. હવે સ્ટેપ 3 સૂત્રમાં કિંમત મૂકો પોતપોતાની. તો પહેલા શું હતી? x વત્તા h ની કિંમત. તો આ કિંમત લખાવો, મૂકી અહીંયા x સ્ક્વેર વત્તા 2xh વત્તા x માઇનસ fx ની કિંમત છેદમાં h. હવે શું થશે મિત્રો? આવડી જશે એટલે વધ્યા શું? અહીંયા 2xh વત્તા h સ્ક્વેર, નીચે શું આવ્યા? h. હવે બંનેમાંથી શું કોમન નીકળશે? h કોમન કાઢે. તો જો સાદરૂપ આપ્યા પછી h ને સામાન્ય કાઢો, h બહાર કાઢ્યો. હવે h ઉડી જશે. જોઈ લો, વધ્યા શું? 2x વત્તા h. હવે છઠ્ઠું સ્ટેપ. છઠ્ઠા સ્ટેપમાં શું કહ્યું હતું? h બરાબર કેટલા મૂકવાના? 0. h ને બહાર કાઢ્યો, h બરાબર 0 મૂકી દો. તો 0 મૂક્યા તો વધ્યા શું? 2x. આવી ગયો જવાબ 2x. જોઈ લો. વિકલનના વિશેષ અને એડવાન્સ પોઈન્ટ્સ પરીક્ષામાં જે પૂછાય છે, વિશેષ અને એડવાન્સ પોઈન્ટ્સ એમાં જોઈ લો મિત્રો. વિભાગ ઈ માટે ખાસ મુદ્દાઓ અગત્યના. વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ, આગળ જે વાત કરી મેં તમને, કોઈ પણ વિધેય મહત્તમ કે ન્યૂનતમ કિંમત ધારણ કરે તે માટેની 2 પૂરી શરતો છે. આવશ્યક શરત, પ્રથમ વિકલ્પ 0 હોવું જોઈએ, એટલે કે f' બરાબર 0 લેવાના, f' ની જગ્યાએ 0 મૂકી દેવાના. પર્યાપ્ત નિર્ણાયક, જો દ્વિતીય વિકલન ઋણ હોય, ઋણ માટે કહ્યું હતું ને તો મહત્તમ, અને જો દ્વિતીય વિકલન ધન હોય તો ધન માટે ન્યૂનતમ. આગળ ત્રીજી વખત મેં આવરી લીધું. જોઈ લો, ઋણ, મહત્તમ, ધન, ન્યૂનતમ. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા એની અંદર અર્થશાસ્ત્રના દાખલામાં પણ આ સૂત્ર પૂછાય છે. P બરાબર કિંમત, X બરાબર માંગ. માંગ હંમેશા કિંમત સાથે ઘટતી હોવાથી આગળ માઇનસ ચિહ્ન મૂકવામાં આવે છે. બરાબર? કેમ આપણે આગળ પેલા ચિહ્નમાં મૂક્યું ને, આપણે ઈટા બરાબર આવું ચિહ્ન મૂક્યું હતું. ઈટા બરાબર -P અપોન x ગુણ્યા dx અપોન dp, આવું કિંમત મૂકી હતું ને આપણે, એટલા માટે. સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચા.
જો ખર્ચ સી બરાબર, જો સી બરાબર 0.05x² વત્તા 5x વત્તા 100 હોય તો જે સંખ્યા x નથી અહીં x તેને સ્થિર ખર્ચ કહેવાશે. આનું આપણે કરવું હોય ડીસી અપોન ડીએક્સ તો કેટલું થશે? 2 ગુણાકારમાં આવશે 5 × 10 એટલે 0.1x વત્તા 5. ખ્યાલ આવ્યો? વત્તા 0. આવી રીતે થાય. વિકલનમાં સાવચેતી રાખવા જેવા મુદ્દા. અચળ સંખ્યા, જો મિત્રો અચળ સંખ્યા યાદ રાખો કે 5x નું વિકલન 5 જ થાય, કારણ કે 5 એકા 5 અને 5 નું વિકલન 0 થાય. માત્ર 5 આપ્યા હોય તો 0. દ્વિતીય વિકલન, ઘણા વિદ્યાર્થીઓ f' બરાબર 0 મૂકીને x ની કિંમત શોધીને અટકી જાય છે, પણ તે મહત્તમ, હા આ ખાસ મિત્રો, મહત્તમ કે ન્યૂનતમ તે સાબિત કરવા માટે દ્વિતીય વિકલનમાં x ની કિંમતો વારાફરતી મૂકવી ફરજિયાત છે. બંને વિકલન કરવાના પરીક્ષામાં, પ્રથમ વિકલન દ્વિતીય વિકલન, f' અને f'(x). અહીંયા ધ્યાન આપો. તમને c આપ્યો હોય તો તમે dc અપોન dx કરો છો અને તરત જ d²c અપોન dx કરી દેવાનું. p આપ્યો છે તો તમે dp અપોન dx કરો છો, તરત જ d²p અપોન dx² કરી દેવાનું. r આપ્યો છે તો તમે dr અપોન dx કરો છો, તરત જ d²r અપોન dx² કરી દેવાનું. આ ખાસ વિકલનનો સંકેત, તો dy પણ dx ને ઘણીવાર y1 અથવા y' પણ લખાય છે. જુઓ, dy અને y' પણ લખાય, એ ખાસ. વિકલનનો સૌથી વ્યવહારુ ઉપયોગી ધંધાકીય નિર્ણયો લેવામાં થાય છે. ક્યાં થાય છે? તો ધંધાકીય નિર્ણયો લેવામાં, ધંધાકીય નિર્ણય લેવામાં થાય છે. જ્યારે આપણે મહત્તમ નફો, ન્યૂનતમ ખર્ચ કે માંગની મૂલ્ય સાપેક્ષતા ઈટા શોધવી હોય ત્યારે વિકલન એક ચોક્કસ હથિયાર સાબિત થાય છે ઈટા શોધવા માટે. ચલો પહેલા નફાનું વિધેય અહીંયા ખાસ ધ્યાન રાખજો, પી અથવા પાઈ. કોઈ પણ ધંધામાં નફો એટલે કે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરો. જો લખ્યું છે પાઈ, અહીંયા મેં તમને આગળ પણ વાત કરી હતી. આને શું કહેવાય? પાઈ બરાબર r - c, કુલ આવક કુલ ખર્ચ. મહત્તમ નફા માટે તો અહીંયા તમે આને d² અપોન dx અથવા d² અપોન dx² આ રીતે કરવું. પ્રથમ વિકલન 0 હોવું જોઈએ, દ્વિતીય વિકલન ઋણ હોવું જોઈએ. કુલ આવક અને માંગ, જુઓ કુલ આવક અને માંગની વાત છે તો માંગનું વિધેય સામાન્ય રીતે p, કિંમત p અને માંગ x વચ્ચે સંબંધ દર્શાવે છે. p બરાબર 50 - 2x. જો મિત્રો r શોધવા હોય તો આપણે r બરાબર x × p કરવા પડે. આમદની શોધવાની હોય તો x × p. આ લખ્યું જુઓ, આ r બરાબર x × p. કુલ આવક વસ્તુના એકમો અને તેની કિંમતોનો ગુણાકાર છે. સીમાંત આવક, તો સીમાંત આવક dr અપોન dx કરવાનું, આ ભૂલતા નહીં. r મળે, r ઉપરથી જ પછી તમારે dr અપોન dx કરવાનું રહેશે. ખર્ચના વિધેયો, c ઉત્પાદન કરવા માટે થતો કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, એકમ દીઠ ખર્ચ સરેરાશ. c અપોન x ખર્ચને. સીમાંત ખર્ચ, તો જુઓ સીમાંત ખર્ચ વધારાનો એક એકમ બનાવવા માટે ખર્ચ, dc અપોન dx. ન્યૂનતમ ખર્ચ માટે dc અપોન dx, તો dc અપોન dx બરાબર 0 અને d²p અહીંયા c કરવાનો હતો, d²c અપોન dx². ન્યૂનતમ કરવા માટે દ્વિતીય વિકલન ધન હોવું જોઈએ. આમાં ધન, પેલામાં ઋણ. ચલો ગણતરીના સ્ટેપ. જો તમે પરીક્ષામાં મહત્તમ નફો શોધવા દાખલા પૂછાય તો આગળ વધતું વિધેય બનાવો. વિધેય બનાવો. p આપ્યો હોય તો આ રીતે શોધાશે. p આપ્યો હોય તો r બરાબર p × x, પછી
પી નફો શોધવો હોય તો આર માઇનસ સી કરીને નફાનું વિધેય મેળવો. પ્રથમ વિકલન એક્સ નું વિકલન કરો ડીપી અપોન ડીએક્સ, શૂન્ય સાથે સરખાવો ડીપી અપોન ડીએક્સ. અહીંયા તમે પી ની જગ્યાએ પાઈ પણ લખી શકો છો. દ્વિતીય વિકલન ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર શોધો. જે ઋણ આવે તો સાબિત થાય કે એક્સ ની કિંમત નફો. હમણાં પહેલામાં શું કહ્યું હતું? ખર્ચમાં ધન આવે. કિંમત શોધો. એક્સ ની કિંમત મૂળ કિંમતમાં અને વિધેય પીમાં મૂકો. એક્સ જે મળ્યા એ પીમાં પણ પીની મૂળ કિંમતમાં અને એક્સ ની મૂળ કિંમતમાં મૂકવાના. માંગની મૂલ્ય સાપેક્ષતા આગળ સૂત્ર આવી ગયું ઈટા. આ રિપીટ કર્યું મેં. અર્થઘટન આ અર્થઘટન પરીક્ષામાં પૂછાય છે. ઈટા ગ્રેટર ધેન 1 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા ઈટા આગળ છે, બીજો પણ છે. જુઓ, માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની એકમ મૂલ્ય સાપેક્ષતા, અનપેક્ષ. એક્ઝેક્ટ 1 હોય તો એકમ, ગ્રેટર ધેન હોય તો મૂલ્ય સાપેક્ષ, લેસ ધેન હોય મૂલ્ય અનપેક્ષ. આ યાદ રાખજો પરીક્ષામાં. એક્ઝેક્ટ એકમ ઇક્વલ ટુ 1 હોય તો એકમ, ગ્રેટર ધેન હોય તો મૂલ્ય સાપેક્ષ, લેસ ધેન હોય તો અનપેક્ષ. ચલો મિત્રો, છેલ્લો યુનિટની છેલ્લી હાઇલાઇટ પરીક્ષા માટે માસ્ટર સ્ટેપ તો ધ્યાન રાખજો. આ સીમાંત ખર્ચ તો ડીસી અપોન ડીએક્સ, સીમાંત આવક રેવન્યુ તો ડીઆર અપોન ડીએક્સ, સરેરાશ ખર્ચ તો સી અપોન એક્સ માત્ર. કુલ ખર્ચની એકમ વડે ભાગતા મળતું પરિણામ. ન્યૂનતમ સરેરાશ ખર્ચ શોધવો હોય તો એસીનું વિકલન કરવું પડે. આ યાદ રાખજો. હવે મિત્રો પરીક્ષામાં ખાસ મેં અહીંયા આવરી લીધેલા મોસ્ટ આઈએમપી બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા અને આઈએમપી પ્રશ્નો લીધા છે. આટલા તો મિત્રો તમને આવડવા જ જોઈએ. દરેક ચેપ્ટરમાં મૂક્યા છે. આ આવડવા જ જોઈએ મિત્રો. 16 વિકલ્પો છે, 15 કે 16 ટૂંકા પ્રશ્નો છે, 16 પ્રશ્નો 16 વિકલ્પો. વિભાગ સી જ્યાં મિત્રો 11 પ્રશ્નો મૂક્યા છે વિભાગ સી માં. વિભાગ ડી માં 7 જ મૂક્યા છે. આટલા આવડવા જ જોઈએ. વિભાગ ઈ માં 15 કે 16 જેવા હશે, 16 છે. આટલા મિત્રો તમને આવડવા જોઈએ. આટલા કમ્પલસરી જોઈ લેવાના. ખ્યાલ આવી ગયો મિત્રો? આટલું તો તમને એટલીસ્ટ આવડવું જોઈએ. તો બધા જ વિડીયો આખા જ સ્ટેટના ભાગ 1 અને ભાગ 2 ના તમામ વિડીયો અનમોલ એજ્યુકેશન હબ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશનમાં બધું જ મૂકેલું છે અને પીડીએફ પણ ત્યાં મૂકી દીધેલી છે. સંપૂર્ણ માહિતી, ચેપ્ટરનું રિવિઝન, ચેપ્ટરના કી પોઈન્ટ, ચેપ્ટરના દાખલાના ફોર્મ્યુલા, ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો, બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો, વિભાગ વાઇઝ એની બ્લુપ્રિન્ટ, દરેકની એક જ પીડીએફ ચેપ્ટર વાઇઝ બધું જ એમાં આવરી લીધેલું છે અને આના વિડીયો પણ મૂકેલા છે. તો મિત્રો તમે એપ ડાઉનલોડ કરી લેજો.